હેલો ગાઈસ, કેમ છો? જય માતાજી ભાઈ બધાને. મારું નામ છે પટેલ યસ અને હું રહું છું સ્લોવાકિયામાં. તો એક ભાઈની કોમેન્ટ હતી કે ભાઈ તમે જે વિડીયો બનાવો છો, જે ઇન્ટ્રો આપો છો એમાં તમારું નામ અને તમે ક્યાં રહો છો એડ કરી દો તો થોડું વધારે સારું લાગશે જોવામાં બી. તો ભાઈ દિવાળી છે આજે અને હું આવવાનો છું ઇન્ડિયા ડિસેમ્બરમાં. તો થોડી શોપિંગ વોપિંગ કરવી હતી તો મેં કીધું જઈએ અને કંઈક જોઈએ જે સારું લાગશે લેતા આવીશું. બાકી અત્યારે ઓકે છું બસ સ્ટેન્ડ, બરાબર. જોઈ લો આવું વાતાવરણ છે. તો એક ભાઈની કોમેન્ટ આવી હતી કે તમારો ઇન્ટ્રો એડ કરજો. આપણો ઇન્ટ્રો કેવો લાગ્યો કોમેન્ટ કરજો તમે બધાએ કે ભાઈ આ સારું લાગે છે કે નહીં, બરાબર. બાકી ફટાફટ બસ આવવા જાવ. આ બસ સ્ટેન્ડ છે જો આપણા ગામનું, અને બસ આવે એટલે સીધા ઓકે ટર્નાવા. અને ટર્નાવા જઈને જોઈએ ભાઈ, કેમ કે ઘણી બધી શોપિંગ કરવી છે. જો કપડાં લાવવાના છે, બૂટ લાવવા છે એ કે ભાઈ બસ જો હવે જઈએ ફટાફટ બે આર્યું કાર્ડ ઉતરી ગયા ભાઈ બસમાંથી. હવે થોડું કામકાજ પતાવી દઉં અને પછી શોપિંગ કરવા નીકળીએ. ભાઈ આપણે જે કાર્ડનું રિચાર્જ કરવાનું તે થઈ ગયું છે. એમાં કેવું હોય છે, કંપનીવાળા આપણા બેનિફિટમાં પૈસા નાખતા હોય તો એ રહ્યું આપણે અહીંયા સિટીમાં આવીને ટ્રાન્સફર કરાવવાનું હોય છે. તો થઈ ગયું. હવે જાઉં છું મોલ સાઈડ અને જઈને જોઈએ ભાઈ કપડાં સસ્તા છે કે શું મળે છે, બૂટ સારા છે, જે ગમશે એ ઉઠાઈ લઈશું. બાકી તો ફટાફટ નીકળ્યો છું, કેમ કે ભાઈ રિટર્ન બી જવાનું છે અને રિટર્ન બસ બી છે. ચલો તો ભાઈ અત્યારે ફાઇનલી સ્ટોરે પહોંચી જઈએ. આર્યો સ્ટોલ છે કે જ્યાં તમને બધી વસ્તુ મળી રહે, બરાબર. ફટાફટ ઘૂસીએ અંદર, કેમ કે બહાર ઓલરેડી બહુ બધી ઠંડી હતી અને ઓટોમેટિક દરવાજા છે. નજીક જઈએ ને તો હર્યું બંધ થઈ જાય બાજુ. હા, હું સ્ટોરમાં આવ્યા ભાઈ. બહાર તો ઠંડીના મરી ગયા હતા. અને જો આ કપડાની શોપ જોવા ખાલી કેવી મસ્ત છે. અને આ ગાડી વેચાવા આવી છે મર્સિડીઝની. બાકી પબ્લિક બી ઠીકઠાક જ છે. ફટદઈને આપણું કામ પતાવીએ જે છે એ, અને જોઈએ કપડાં બૂટ જોઈએ અને પછી તમને બી બતાવીએ. નીકળીએ, ચાલો સ્ટાર્ટિંગ કરીએ, ઉપર જઈએ અને નીકળથી બધું જોતા આવીએ. ચાલો સૌથી પહેલાં શરૂઆત કરીએ ભાઈ કપડાથી. તો જોઈ લો એક આબાજ બી બ્રાન્ડ છે અને એક આ ન્યુયોર્કર બી છે જ્યાં સારું સારું મળે છે. જઈને જોઈએ તો ખરા પહેલાં. ચાલો ફટાફટ. તો આ બધી ટી શર્ટોને બધું છે. હા 900 રૂપિયા 600 રૂપિયા પ્રાઇસ બી ઉપર લખેલી જ છે બધી. ચાલો જોઈએ, ટ્રાય કરીએ ને પછી બતાવું તમને બી. જો ભાઈ એક આપણા નાયરો શર્ટ સારો લાગ્યો ભાઈ, મસ્ત શર્ટ છે. શું કહેવું તમારું? એટલે એક આયરો લઈએ. ભાવ તમને બતાવું તો ભાઈ 19 યુરોનો છે. એટલે આપણે ઇન્ડિયાના 2000 રૂપિયા જેવો છે. મજબૂત લાગે પણ બસ કમ્પ્લીટ છે. ચલો એક આ ડન કરીએ ભાઈ. એક શર્ટ ગમે ઉઠાવી લીધો, ડન કરી લીધો છે ન્યુયોર્કરમાંથી, બરાબર. હવે જઈએ બીજી જગ્યાએ. ચલો ભાઈ કપડાં તો એક શર્ટ લીધો છે, બીજા ગમે નથી, પણ આમાં ઘૂસીએ જઈએ. અને બાજુમાં બી એક છે, ત્યાં બી જઈએ. પહેલાં અહીંયા કપડાં જોતા આવીએ, બૂટ જોતા આવીએ. અને ભાઈ અહીંયા બધી ઓરિજિનલ બ્રાન્ડ છે. જો તમને બતાવું ખાલી, એડિડાસ થઈ ગઈ, પૂમા થઈ ગઈ, હોકા થઈ ગયું, બરાબર. નાઇકીનું થઈ ગયું. આ ટી શર્ટ તમને લાગે પણ બહુ મોંઘી હશે, નાના છોકરાની બહુ મોંઘી હશે. જોર્ડન સુધી બી છે અહીંયા બી છે. જો આ જોર્ડન ને બધી. તો બૂટ જોઈએ. હવે બૂટનું કલેક્શન બહુ સારું છે. તો ભાઈ આપણા આર્યા શૂઝ બહુ ગમ્યા છે, જોર્ડનની લાઇનમાં છે. ભાવ તો પછી બતાવું, પહેલાં બૂટ જુઓ. અને આ બધી ઓરિજિનલ બ્રાન્ડ છે. તો એના ભાવ છે 139, 159ના છે. ઓફરમાં 139ના છે. તો જોઈએ અરે હવે. જો ભાઈ ટ્રાયલ માટે અહીંયા છે જ નીચે કાચ. આ પહેર્યો છે, બસ વસ્તુ તો લાગ્યો ભાઈ. તમે ગમે તે કહો, ઓરિજિનલ. ચલો અને ચોઈસ કરી છે, લઈએ ફટાફટ. ભાઈ બૂટ પેક કરાવી લીધા એરિયા ફાઇનલી અહીંયાથી, બરાબર. બિલિંગ કરાવી દીધું અહીંયા. કોઈ ફોન પકડવાવાળું નહોતું એટલે વિડીયો એરિયો શૂટ ના કર્યો. બાકી ઘરે જઈને તમને અનબોક્સિંગ કરી બતાવીએ. ઉપર તો શોપિંગ જે કરવી તે કરી દીધી. હવે જઈએ
નીચે તો ભાઈ આપણને શર્ટ પડે 2000માં અને બૂટ પડ્યા છે મે બી 14,000 આસપાસ. 16,000ના હતા પણ 2,000 ઓફરમાં. તો નીચે જોઈએ. H&M બાકી છે એક અને બીજું કઈ જગ્યા છે જોતા જઈએ. ચાલો ફટાફટ જે બી હોય બરાબર, ફરતા ફરતા જઈશું જ બધું ખબર પડશે. તો એરિયા મોલમાંથી તો નીકળ્યો બહાર અને હવે જઈએ બીજા મોલમાં અને જોઈએ એકાંતથી શું મળે. 2 વસ્તુ શોપિંગ થઈ છે, જોઈએ ચલો બીજા મોલમાં. હવે હરતાને ફરતા પહોંચી આવીએ મેક્સ બિરલાના સામે. તો હવે જઈએ ફટાફટ અંદર મેક્સ બિરલામાં અને જોઈએ શું શું છે. બાકી ગાડીઓ તો બસ જોવા અહીંયા યુરોપમાં તમને ગાડીઓ તો એવી એવી જોવા મળે ને, બસ આમ મન લલચાય આપણું. ચલો વાંધો નહીં, એક દિવસ આપણા જોડે બી આવશે. પહોંચીએ ફટાફટ અને અંદર. અહીંયા તો જોવા એવું કશું કંઈ મળ્યું ના ભાઈ, પણ જો હું અહીંયા આવ્યો છું. મગફળીઓ અહીંયા છે, બસ મગફળીઓ શેકીને ખાઓ. બાકી ભૂખ લાગી છે તો જોઈએ કંઈક ખાઈએ. બાકી આ બધી કેક છે, આમાંથી કંઈક લેવું પડશે. ચલો લઈ લઉં પછી તમને બતાવું. તો ભાઈ નીકળી ગયો બહાર અને આ લીધો છે બન, એક બન લીધો છે. એ હમણાં ખાઈએ અને નીકળીએ બસ સ્ટેન્ડ સાઈડ. હવે અને ઘેર જઈને તમને બૂટ બતાવું. આવી ગયા ભાઈ બસ સ્ટેન્ડ. આવા બસ છે 15-20 મિનિટ રહીને તો પડે પહોંચીએ ઘરે. અને પહેલાં તો ભાઈ બેગ કાઢવા દો, બેગ બહુ ભારે થઈ ગયું. તમને બતાવું બેગ, જો બૂટ મેલ્યા અને અંદર ભારે થઈ ગયો. વાંધો નહીં, હવે બસ સ્ટેન્ડ પહોંચી જાય એટલે અડધીને બસ મળે. ઘેર પહોંચીએ અને પછી બતાવીએ તમને અનબોક્સિંગ કરી. બરાબર, લગભગ બસ આવી ગઈ છે, એ આવે છે એ રહી. તો ચાલો બેસી જઈએ ફટાફટ. બસમાં બેસી ગયા ભાઈ આપણે મસ્ત. આખી ખાલી બસ છે, જો આટલા બી કોઈ નહીં, પાછળ બી કોઈ નહીં. રૂમે પહોંચીએ તો ફાઇનલી આપણે ઘેર આવી ગયા ભાઈ. અને હવે અનબોક્સિંગ કરીએ, તમને શાંતિથી બતાવીએ. ત્યાં તો થોડો માહોલ ગરમ હતો, પબ્લિક હતી અને કે શીખણ શું વિડીયો ઉતારવા નહીં દેતા. અને અમે બી એકલો હતો એટલે પેમેન્ટ કરવું કે એ બતાવું, એટલે મેં કીધું શાંતિથી કરીએ છીએ બતાવીએ. તો જોઈ લો આ રહ્યું આપણે જે બૂટ લાવ્યા એ મને ત્યાં બતાવ્યા હતા, એ લઈ લીધા. કેમ કે ભાઈ પહેલી નજરે જ ગમી ગયા હતા તો આપણે, અને ઓરિજિનલ વસ્તુ છે બરાબર, એટલે ગમતા હતા આપણે. અને મને પાછા આવા ટાઈપના બહુ ગમે છે બરાબર, તો લઈ લીધા છે આર્યા. ચલો મને મૂકી દઈએ. ઇન્ડિયા જવા માટેની બૂટની શોપિંગ થઈ ગઈ છે એટલે આને શાંતિથી પેક કરી મૂકી દઈએ. પાછા જ્યારે જઈશું ઇન્ડિયા એટલે પહેરીશું. બાકી હવે કપડાની શોપિંગ બાકી છે. શર્ટ લીધો છે એક, એ તો મૂકી દીધો એમને અંદર. બાકી થોડી બીજી કપડાની શોપિંગ કરવાની છે. એના પછી ત્રીજો વિડીયો આવશે જે ચોકલેટો લાવીશું. ચોકલેટો તો હાલ નહીં, જ્યારે લાસ્ટ ટાઈમમાં જવાનું હશે એટલે લઈશું, કેમ કે અત્યારથી લઈને કંઈ કામ નહીં ભાઈ બરાબર. એટલે બે વસ્તુ લીધી છે, તારે બૂટ લીધા અને શર્ટ લીધો. બાકી બીજો નેક્સ્ટ વિડીયોમાં હજી આપણે શોપિંગ કરવા જઈશું કપડાની. તો બાકી ચલો હવે મળીએ બીજા વિડીયોમાં. બાકી કોમેન્ટ કરજો ઇન્ટ્રો કેવો લાગ્યો સ્ટાર્ટિંગમાં. અને પહેલો વિડીયો પતી ગયો આપણો શોપિંગનો. બૂટ જ લાવ્યા જો કે, અને કપડાં હવે નેક્સ્ટ વિડીયોમાં લાવીશું. તો એના માટે જઈશું બ્રાતિસ્લાવામાં અને જોઈએ ત્યાં કેવા કેવા કપડાં મળે. કેમ કે અત્યારે ઠંડી સિઝન ચાલુ થઈ ગઈ છે અને ડિસેમ્બરમાં મારે આવવાનું હોય, તો ઇન્ડિયામાં બી ઠંડી હશે તો એ ટાઈપના કપડાં લાવીશું બધા બરાબર. અને આનો બી ત્રીજો વિડીયો આવશે હજી તો ચોકલેટોનો, જ્યારે ચોકલેટો લેવા જઈશું ને એટલે, કેમ કે ભાઈ ફેમિલી માટે આજુબાજુ માટે લેવી પડશે બરાબર. બાકી ચલો આજનો વિડીયો આટલો રાખીએ, એડિટ બેડિટ કરીએ અને મૂકીએ, પોસ્ટ કરીએ. પોસ્ટ કરવામાં 2 દિવસ થાય છે એટલે મને વિડીયો બનાવવાનું મન નહીં થતું, કેમ કે ભાઈ અહીંયા ઇન્ટરનેટનું કેવું લિમિટેડ બધું સ્પીડ ને બધું હોય છે. બાકી આપણે ઇન્ડિયામાં તો 5G ફૂલ આવે એટલે વિડીયો પોસ્ટ થાય. અહીંયા થોડું આગું પાછું છે, પણ વાંધો નહીં, આજ બનાવી દીધો શોપિંગનો બરાબર. ઇન્ડિયા આવવાનું છે એનો શોપિંગનો એક વિડીયો ડન થઈ ગયો. બીજો વિડીયો આવી જશે. અને TRCનો બી મૂકવો છે, બહુ પેન્ડિંગ પડી છે કામકાજ, અને કંપનીમાં બી બહુ કામ હોય છે ભાઈ, એટલે અત્યારે થોડું ડિલે થાય છે. પણ વાંધો નહીં ભાઈ, નવા સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ બીજા વિડીયોમાં સારા એવા. જય માતાજી.